નમસ્કાર. ચાલો આજે ગણિતની એક ખૂબ જ મહત્વની પદ્ધતિ વિશે વાત કરીએ. નામ છે સંયોગીકરણ પદ્ધતિ. હવે આમ તો નામ થોડું અઘરું લાગે, પણ હકીકતમાં આ એક એવો તર્કનો સેતુ છે જે ગણિતની કોઈપણ સાબિતીને એકદમ સ્પષ્ટ અને સરળ બનાવે છે. તો ચાલો આ સેતુ પર એક સાથે સફર કરીએ. ઘણીવાર એવું થાય ને કે આપણે ગણિતની કોઈ સાબિતી જોઈએ, એકદમ સરસ રીતે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલી, અને આપણા મનમાં તરત સવાલ આવે કે અરે વાહ, પણ આ વિચાર આવ્યો ક્યાંથી? મતલબ આપણે છેલ્લો જવાબ તો જોઈ લઈએ છીએ, પણ એ જવાબ સુધી પહોંચવાનો રસ્તો કેવી રીતે મળ્યો એ જ ખબર નથી પડતી. તો આ સવાલનો જવાબ છે ને એ બે અલગ અલગ પદ્ધતિઓમાં છુપાયેલો છે. ગણિતમાં તર્કની આ બે મુખ્ય પદ્ધતિઓ છે. એક છે પૃથક્કરણ અને બીજી છે સંયોગીકરણ. હવે જુઓ, પૃથક્કરણ એટલે શું? એમાં આપણે ધ્યેયથી શરૂઆત કરીએ છીએ. જાણે કે કોઈ જંગલમાં ખોવાઈ ગયા હોઈએ અને બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હોઈએ. જ્યારે સંયોગીકરણ એનાથી બિલકુલ ઉલટું છે. એમાં આપણે જાણીતી બાબતોથી શરૂ કરીએ છીએ અને ધ્યેય સુધી પહોંચીએ છીએ, એટલે કે આપણે શોધેલા રસ્તા પર ચાલીએ છીએ. ટૂંકમાં પૃથક્કરણ રસ્તો શોધવા માટે છે અને સંયોગીકરણ એ રસ્તાને દુનિયા સામે રજૂ કરવા માટે છે. તો ચાલો હવે આપણે સંયોગીકરણ પદ્ધતિ પર જ ફોકસ કરીએ, કેમ કે મોટાભાગે ગણિતની સાબિતીઓ આ જ પદ્ધતિથી લખવામાં અને સમજાવવામાં આવે છે. તો આખરે આ સંયોગીકરણ પદ્ધતિ છે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી રીત છે જેમાં આપણે જ્ઞાતથી શરૂઆત કરીએ છીએ, એટલે કે જે માહિતી આપણને આપેલી છે, જેને આપણે ગણિતમાં પક્ષ કહીએ છીએ, ત્યાંથી શરૂ થાય છે, અને પછી એક તાર્કિક પગલાં લઈને આપણે અજ્ઞાત સુધી પહોંચીએ છીએ, એટલે કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે, જેને સાધ્ય કહેવાય છે, ત્યાં સુધી. સમજો કે આ જાણીતી હકીકતોને જોડીને એક મજબૂત સાંકળ બનાવવાની પ્રક્રિયા છે. આને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે પુલ બનાવવાનું. વિચારો, પુલ કેવી રીતે બને? એનો પાયો એકદમ મજબૂત હોય છે, બરાબર? એ પાયો એટલે આપણી જાણીતી હકીકતો. પછી એના પર એક પછી એક ભાગ જોડીને આપણે નદીની બીજી બાજુ એટલે કે આપણા ધ્યેય સુધી પહોંચીએ છીએ. આ પદ્ધતિ બસ એ જ રીતે કામ કરે છે. દરેક પગલું એના પહેલાંના પગલા પર ટકેલું હોય છે. સારું, વાતો તો ઘણી થઈ, પણ આ પદ્ધતિ ખરેખર કેવી રીતે કામ કરે છે એ તો કોઈ ઉદાહરણ જોઈએ તો જ સમજાય. તો ચાલો ભૂમિતિનું એક જાણીતું ઉદાહરણ લઈએ અને આ પદ્ધતિને કામ કરતી જોઈએ. તો આપણી સામે સમસ્યા આ છે. આપણે સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. દુભાગે છે મતલબ કે બે સરખા ભાગમાં વહેંચે છે. અહીં આકૃતિમાં આપણી પાસે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે અને એના બે વિકર્ણો AC અને BD એકબીજાને O બિંદુમાં છેદે છે. તો ચાલો આપણો રસ્તો એકદમ સ્પષ્ટ કરી લઈએ. આપણો પક્ષ એટલે કે આપણને આપેલી માહિતી એ છે કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને આપણું સાધ્ય એટલે કે આપણું લક્ષ્ય એ સાબિત કરવાનું છે કે AO અને COની લંબાઈ સરખી છે, અને એ જ રીતે OB અને ODની લંબાઈ પણ સરખી છે. બરાબર, શરૂઆત અહીંથી પહોંચવાનું ત્યાં છે. હવે આપણી સાબિતી શરૂ કરીએ. આખી ગેમ છે ને એ આકૃતિમાં દેખાતા બે ત્રિકોણ પર છે, ત્રિકોણ AOB અને ત્રિકોણ COD. જો આપણે આ બે ત્રિકોણ વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત કરી શકીએ તો આપણું કામ થઈ જાય. સારું, તો પહેલું પગલું. આપણને ખબર છે કે ABCD એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેનો અર્થ એ કે એની સામસામેની બાજુઓ સમાંતર હોય છે, એટલે કે AB અને CD સમાંતર છે. હવે યાદ કરો, જ્યારે બે સમાંતર રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે ત્યારે Z આકારમાં જે ખૂણા બને એ સરખા હોય છે. એને યુગ્મકોણ અથવા ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. તો અહીં ખૂણો OAB અને ખૂણો OCD બંને સરખા થશે. આ મળી આપણને પહેલી ખડી. હવે બીજી વાત. સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો એક નિયમ છે કે એની સામસામેની બાજુઓ ફક્ત સમાંતર જ નહીં પણ લંબાઈમાં પણ સરખી હોય છે. એનો મતલબ કે બાજુ ABની લંબાઈ અને બાજુ CDની લંબાઈ એકદમ સરખી છે. આ થઈ આપણી બીજી કડી. અને ફરી પાછો પેલો Z વાળો નિયમ વાપરીએ, કારણ કે AB અને CD સમાંતર છે. ખૂણો OBA અને ખૂણો ODC પણ યુગ્મકોણ બનશે, એટલે એ બંને પણ સરખા જ હોવાના. તો હવે જુઓ, આપણી પાસે ત્રણ મજબૂત પુરાવા ભેગા થઈ ગયા છે. તો હવે આપણી પાસે શું છે? એક ખૂણો એંગલ, એની વચ્ચે આવતી એક બાજુ સાઇડ, અને પછી બીજો ખૂણો એંગલ. ગણિતમાં આને ખૂ બા ખૂ એટલે કે એંગલ સાઇડ એંગલ
એકરૂપતાની શરત કહેવાય છે અને આ શરત મુજબ આપણે એ સાબિત કરી દીધું છે કે ત્રિકોણ AOB અને ત્રિકોણ COD એકબીજા સાથે બધી જ રીતે એકરૂપ છે. અને હવે આવે છે સૌથી મજાનો ભાગ. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એનો સીધો મતલબ એ થાય કે તેમની બધી જ અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ પણ સરખા જ હોય. તો ત્રિકોણ AOBની બાજુ AO એ ત્રિકોણ CODની બાજુ CO ને અનુરૂપ છે અને બાજુ OB એ બાજુ OD ને અનુરૂપ છે. એનો મતલબ શું થયો? AO બરાબર CO અને OB બરાબર OD. બસ થઈ ગયું સાબિત. આપણે જે સાબિત કરવા નીકળ્યા હતા ત્યાં પહોંચી ગયા. વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો જોયું, આ પદ્ધતિ કેટલી સુઘડ અને શક્તિશાળી છે. એકદમ સીધા રસ્તે તાર્કિક રીતે આપણને જવાબ સુધી પહોંચાડી દીધા. પણ શું આ પદ્ધતિ એકદમ પરફેક્ટ છે? ના. દરેક વસ્તુની જેમ આના પણ કેટલાક ફાયદા અને કેટલીક મર્યાદાઓ છે. ચાલો એના પર એક નજર કરીએ. ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલું તો એ કે આ પદ્ધતિ ખૂબ જ આકર્ષક અને સરળ છે. રજૂઆત એકદમ ટૂંકી અને મુદ્દાસર હોય છે. જ્ઞાતથી અજ્ઞાત તરફનો સીધો પ્રવાહ સમજવામાં સરળતા રહે છે. આનાથી સમય અને શક્તિ બંને બચે છે. અને હા, કારણ કે એમાં તાર્કિક પગલાં યાદ રાખવા પડે છે, એનાથી સ્મરણ શક્તિ પણ વિકસે છે. પણ એની સામે કેટલીક મોટી મર્યાદાઓ પણ છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આ પદ્ધતિ ફક્ત એ બતાવે છે કે જવાબ શું છે, પણ એ જવાબ કેવી રીતે શોધાયો એ નથી બતાવતી. આના લીધે ગોખણપટ્ટીને પ્રોત્સાહન મળી શકે છે. વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે વિચારતા કે સમસ્યા ઉકેલતા નથી શીખી શકતા, કારણ કે તેમને શોધખોળ કરવાની તક જ નથી મળતી. અને આનાથી તર્કશક્તિનો જે સાચો વિકાસ થવો જોઈએ એ અટકી જાય છે. તો હવે સવાલ એ થાય કે આપણે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ? શું પૃથક્કરણ સારું છે કે સંયોગીકરણ? હકીકતમાં જવાબ એ છે કે આ બંને એકબીજા વગર અધૂરા છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. પૃથક્કરણ વગર સંયોજીકરણ અધૂરું છે. પૃથક્કરણ અને સંયોજીકરણ એક સિક્કાની બે બાજુઓ જેવી છે. તમે ફક્ત એક બાજુ જોઈને આખો સિક્કો સમજી ન શકો, બરાબર ને? ટૂંકમાં કહીએ તો પૃથક્કરણ એટલે કે એનાલિસિસ એ આપણને રસ્તો શોધવામાં મદદ કરે છે. એ શોધખોળ છે, પ્રયોગ છે, વિચારવાની પ્રક્રિયા છે. અને સંયોગીકરણ એટલે કે સિન્થેસિસ એ આપણને એ શોધેલા રસ્તાને દુનિયા સામે સ્પષ્ટ અને તાર્કિક રીતે રજૂ કરવામાં મદદ કરે છે. એક છે શોધ અને બીજું છે રજૂઆત. ગણિતમાં સાચી નિપુણતા મેળવવા માટે આ બંને જરૂરી છે. ચાલો આ ચર્ચાના અંતે એક વિચાર સાથે છૂટા પડીએ. આ જે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાની પદ્ધતિ છે, એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં કરતા હોઈશું? કદાચ કોઈ રસોઈની રેસીપી ફોલો કરતી વખતે, કે પછી કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરતી વખતે, અથવા તો કોઈની સાથે દલીલ કરતી વખતે. જરા વિચારજો. આ તર્ક ફક્ત ગણિતના પુસ્તકોમાં નથી, એ આપણી આસપાસ બધે જ છે. આના પર વિચારતા રહેજો.